છોકરાને કુરકુરિયા ખાવાનો ને એવું. આપણે નાના તો હતા કુરકુરિયા આવતા અહીંયા. આપણી કેવી જીભું નાકે આંબી જતી હતી. હે ભાઈ, હે શું આપણો જમાનો હતો. એમાં શાળામાં તો અહીંયા કાળી ટીલડી થઈ જતી હતી. નાતું કોણ? મારો દાદો સોમા હતો, આપણને નવરાવા માટે સ્પેશિયલ આવતા. છોકરાને વાળ કાપી નાખ્યા. પછી છોકરો મળ્યો ઉતાવળ કરો, હવે મારે વયું જવું. ઓલો પાર્લેનું પાકીટ લઈ આવ્યું. એ જવો તો આની કટલે મોણી નું ખરા. એ ભાઈ, હાલે ઘડીક બિસ્કિટ કા મારો બાપા. આગળ પપ્પા આવી જાય. બોલો કે કોના પપ્પા? કોના પપ્પા? કે તને મૂકીને જાય તારા બાપા નો? તો બોલો કે તારા આવી છે. મારા બાપા ગુજરી જાય 1.5 વર્ષ છું ભાઈ. તો એ કોણ હતું? બોલો કે ભૂખ જાણે કોણ હતું? તો ઓલો અડધું પાકેટ બિસ્કિટ નું ઓલા લઈ લીધું. ક્યાં થઈ ગયું કામમાં? છોકરાને કે ઉપર પડ્યા લે નીકળ. તો છોકરો કહેતા હું કામ બે આડો નીકળ દીકરો થાય. ત્યાં છોકરાની બા ગોતી આવી. મારું ટપુડિયું ક્યાં ગયું, મારું ટપુડિયું ક્યાં ગયું. ટપુડિયું ટાસકા જેવું થઈને બેઠેલું. હવે છોકરાના વાળ કાપેલા જોયા ને એની માં જોઈ ગયો. એ છોકરાની બાબરી લીધા વગરની બાકી. કરના વાળનું ન કરવાનું કર્યું. ઓલે ઈ વાળાને ઉલાળી નાખ્યા. ઓલીએ 3 પેઢીની પકડાવ્યો. એ તારું નરકમાં હારું નહીં થાય. મારે માતાજીની લાપસી કરવાની બાકી. અને ઈ તે બાબરી લીધા વગરના વાળ ઉલાળી નાખ્યા. ઈ ગાંઠના હાથ છે, લાપસીના દીધા ત્યારે કારીગરનો છૂટક્યો છો. બોલો.